નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી બિઝનેસ ગાઈડ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા શાનદાર કેશ ક્રોપની વાત કરવાના છીએ જે ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ નજીવા રોકાણ સાથે જબરદસ્ત નફો આપી શકે છે। આપણે વાત કરી રહ્યા છીએ ફુલાવરની ખેતીની 70 દિવસની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ વિશે। ચાલો સીધા જ આ મુદ્દા પર આવીએ। ખેતીમાં સામાન્ય રીતે પાક માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે, ખરું ને? પણ આ 70 દિવસનો આંકડો છે ને, એક ગેમ ચેન્જર છે। એકદમ ઓછા રોકાણ સાથે માત્ર 60 થી 80 દિવસમાં બમ્પર ઉત્પાદન અને નફો મેળવી શકાય છે। આ બધું કેવી રીતે શક્ય છે, એ જ તો આપણે આજના સેશનમાં ડીકોડ કરવાનું છે। આપણી આજની માહિતીની રૂપરેખા એકદમ ક્લિયર છે। ખેડૂત મિત્રો, બીજથી લઈને બજાર સુધીનો આખો રોડમેપ આપણે 6 ભાગમાં સમજીશું। 1. કમાણીની તક, 2. જમીન અને સેટઅપ, 3. નર્સરી અને વાવેતર, 4. પાણી અને ખાતર, 5. રોગ નિયંત્રણ અને છેલ્લે 6. કાપણી અને નફો। તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના વિભાગથી, કમાણીની તક। રોકાણ અને વળતર વચ્ચેનો તફાવત અહીં એકદમ સ્પષ્ટ છે। જસ્ટ વિચારો, તમે નર્સરીમાંથી માત્ર ₹1નો છોડ લાવો છો અને 70 દિવસ પછી એ જ છોડ તમને 1 કિલોનું ફુલાવર આપે છે, જે બજારમાં આરામથી 10 થી 30 રૂપિયામાં વેચાય છે। અને સૌથી મોટી વાત એ છે કે આમાં ફક્ત એક જ વાર હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે, એટલે કે વારંવાર વીણવાની મજૂરીનું કોઈ ટેન્શન જ નહીં। ₹1 લગાવીને સામે આટલું મોટું રિટર્ન, એ આ પાકની સૌથી મોટી તાકાત છે। હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, જમીન અને સેટઅપ। કારણ કે જો પાયો મજબૂત હશે તો જ પાછળથી થતા નુકસાનથી બચી શકાશે। હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે ફુલાવર લગભગ કોઈ પણ પ્રકારની લાલ કે કાળી સારી નિતારવાળી જમીનમાં ઉગી શકે છે। આદર્શ તાપમાન 18 થી 35 ડિગ્રી અને જમીનનું pH 5 થી 7 હોવું જોઈએ। પણ સૌથી અગત્યની અને ધ્યાન રાખવા જેવી શરત એ છે કે જમીનમાં ક્યાંય પાણી ભરાઈ રહેવું ન જોઈએ। જો પાણીનો ભરાવો થશે તો સમજી લેજો કે મૂળમાં સડો બેસી જશે। એટલા માટે સારી નિતારવાળી જમીન પસંદ કરવી અને હા, વાવેતર પહેલાં જમીનનું ટેસ્ટિંગ કરાવવું તો એકદમ ફરજિયાત છે। ખેતર તૈયાર કરવાની આખી પ્રક્રિયા ક્રમવાર સમજી લઈએ। પહેલાં જમીનની એકદમ ઊંડી ખેડ કરો, ત્યારબાદ મૂળના સારા વિકાસ માટે અને પાણી ન ભરાય તે માટે 11 થી 12 ઇંચ ઊંચા બેડ બનાવો। આ ખૂબ જ જરૂરી છે। પછી ખેતરમાં દરેક છોડને એક સરખું પાણી મળે એના માટે 20 mmની ઇનલાઇન ડ્રીપ લાઇન પાથરો અને છેલ્લે તેની ઉપર 20 માઇક્રોનનું મલ્ચિંગ પેપર લગાવી દો। મલ્ચિંગ લગાવતી વખતે આ એક અત્યંત મહત્વનો ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખવાનો છે। પેપરની સિલ્વર સાઇડ હંમેશા ઉપર અને બ્લેક સાઇડ નીચે જ હોવી જોઈએ। કેમ? કારણ કે સિલ્વર સાઇડ સૂર્યપ્રકાશને રિફ્લેક્ટ કરે છે અને મૂળને સીધા તાપથી બચાવે છે। આ મલ્ચિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે એક જ પેપર પર સળંગ 2 પાક લઈ શકો છો, જેનાથી નીંદણનો અને નવા મલ્ચિંગનો ખર્ચ બચી જાય છે અને સીધો પ્રતિ એકર ₹15,000થી વધુનો ફાયદો થાય છે। છે ને કમાલની વાત? તો ચાલો હવે જઈએ ત્રીજા પડાવ પર, નર્સરી અને વાવેતર। જો તમે પહેલીવાર આ ખેતી કરી રહ્યા છો તો જાતી બીજ ઉગાડવા કરતાં તૈયાર છોડ લાવવા વધુ સેફ રહેશે। વાવેતર કરતી વખતે આ કેટલીક બેસ્ટ પ્રેક્ટિસ ચોક્કસ અપનાવવી। છોડ હંમેશા ઝિગઝેગ પદ્ધતિમાં જ લગાવવા, જેથી દરેક છોડને ફેલાવવા માટે પૂરેપૂરી જગ્યા મળે। છોડ 17 થી 20 દિવસ જૂના જ હોવા જોઈએ। જો છોડ વધુ પડતા જૂના હશે તો એના મૂળિયા ગૂંચવાઈ જશે, જે પાછળથી છોડનો વિકાસ અટકાવી દેશે। આ ઝિગઝેગ પદ્ધતિથી તમે 1 એકરમાં બરાબર 14,000 છોડ આરામથી બેસાડી શકશો। અને હા, ખાસ યાદ રાખો, કુમળા છોડને સીધો આકરો તડકો ન લાગે એ માટે વાવેતર હંમેશા બપોરે 2 વાગ્યા પછી જ કરવું। હવે આવે છે ચોથો અને ખૂબ જ અગત્યનો વિભાગ, પાણી અને ખાતરનું મેનેજમેન્ટ। અહીં આપણે ખેતરને પાણીથી ભરી દેવાનું નથી, માત્ર 50 થી 60% ભેજ જાળવી રાખવાનો છે। ખાતર આપવાની શરૂઆત થાય છે ડ્રેન્ચિંગથી। ડ્રેન્ચિંગ એટલે શું? ડ્રેન્ચિંગ એટલે પ્રવાહી ખાતર અને ફાયદાકારક ફૂગને સીધા છોડના મૂળમાં આપવાની પ્રક્રિયા। વાવેતરના ચોથા દિવસે 19-19-19 ખાતરની સાથે ટ્રાઇકોડર્મા નામની ફૂગનું ડ્રેન્ચિંગ કરવાથી પહેલાં ₹1ના છોડને જમીનની જીવાતો અને રોગોથી રક્ષણ મળે છે અને એનો શરૂઆતનો વિકાસ એકદમ ઝડપી થાય છે। ચાલો ખાતરનું આખું શેડ્યુલ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। ચોથા દિવસે રૂટ ડ્રેન્ચિંગ, ત્યારબાદ સીધા 20મા દિવસે વોટર સોલ્યુબલ 19-19-19 આપવાનું છે।
પછી 30મા દિવસે જ્યારે પાંદડા વિકાસ પામી રહ્યા હોય ત્યારે 13-40-13 સાથે મેગ્નેશિયમ સલ્ફેટ અને 40 દિવસ પછી જ્યારે ફૂલ બંધાવાની શરૂઆત થાય બરાબર ત્યારે 13-0-45 અને 0-52-34 આપવાનું રહે છે. જો તમે આ ટાઈમલાઈન મુજબ ચાલશો તો ખાતરનો તમારો કુલ ખર્ચ એકર દીઠ માત્ર 5,000 થી 10,000 રૂપિયાની અંદર જ રહેશે અને ઉત્પાદન પણ બેસ્ટ મળશે. 5મો મુદ્દો રોગ નિયંત્રણ. આપણે અહીં ઝેરમુક્ત એટલે કે રેસિડ્યુ ફ્રી ખેતીનો એપ્રોચ રાખવાનો છે જેથી ભારે કેમિકલ દવાઓનો ખર્ચ બચી શકે. આ જૈવિક ઉપાયો ખરેખર ખૂબ જ પાવરફુલ છે. જો લીલી ઈયળ એટલે કે કેબેજ લૂપરનો ઉપદ્રવ દેખાય તો બેસિલસ થ્યુરિન્જિએન્સિસનો સ્પ્રે એકદમ રામબાણ ઇલાજ છે. થ્રિપ્સ માટે લીમડાનું તેલ અથવા બ્યુવેરિયા બાસિયાના વાપરી શકાય. અને જો ફુલાવરમાં બ્રાઉનિંગ અથવા રાઇસિનેસ એટલે કે ફૂલનો રંગ બદલાવો કે વિખેરાઈ જવું જેવી કોઈ સમસ્યા દેખાય તો તરત બોરોનનો સ્પ્રે કરવો. દર 10થી 12 દિવસે દવા સાથે સ્ટીકર ભેળવીને સ્પ્રે કરવાથી પાક સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને ફાઇનલ પ્રોડક્ટ કેમિકલ ફ્રી મળશે. અને હવે સૌથી ઉત્સાહ વધારનારો અને છેલ્લો વિભાગ 6 કાપણી અને નફો. 70 દિવસની મહેનતનું અસલી પરિણામ. અહીં સૌથી નિર્ણાયક વાત એ છે કે સફળ ખેતી માટે માત્ર ઉત્પાદન વધારવું જ પૂરતું નથી પણ ખર્ચ પર કંટ્રોલ રાખવો સૌથી વધારે જરૂરી છે. તમારો 1 એકર દીઠ મહત્તમ ખર્ચ જેમાં મજૂરી, મલ્ચિંગ, ડ્રીપ, નર્સરી અને ખાતર દવા બધું જ આવી જાય છે એ કોઈ પણ સંજોગોમાં 50,000 રૂપિયાની અંદર જ રહેવો જોઈએ. એનાથી 1 રૂપિયો પણ વધારે નહીં. અને આ ગણતરી ખરેખર આંખો ખોલી નાખે તેવી છે. જો તમે 1 એકરમાં 14,000 છોડ વાવ્યા છે અને દરેકમાંથી સરેરાશ 1 કિલોનું ફુલાવર મળે તો તમારી પાસે કુલ 14,000 કિલો માલ તૈયાર થશે. જો બજારમાં તમને સાવ ઓછો એટલે કે માત્ર 10 રૂપિયાનો ભાવ મળે તો પણ સીધી 1.4 લાખ રૂપિયાની આવક થાય છે. જો ભાવ 20 રૂપિયા મળી જાય તો આ આવક ડબલ થઈને 2.8 લાખ થઈ જાય છે. અને જો નસીબ જોગે 30 રૂપિયાનો દીકતો ભાવ મળી ગયો તો આવક 4.2 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. છે ને અદ્ભુત? હવે આખા ખેલનો નફો સમજીએ. ધારો કે તમને 20 રૂપિયાનો એકદમ સરેરાશ ભાવ મળે છે તો તમારી કુલ આવક થઈ 2.8 લાખ. તેમાંથી પેલા 50,000 રૂપિયાના મેક્સિમમ ખર્ચને બાદ કરી દઈએ તો પણ તમારો ચોખ્ખો નફો 2,30,000 રૂપિયા જેટલો માતબર થાય છે. ખેડૂત મિત્રો, જરા વિચાર કરો. માત્ર 70 દિવસના ટૂંકા ગાળામાં આટલું મોટું વળતર એ રોજની હજારો રૂપિયાની કમાણી સમાન છે. અને બસ આ જ કારણ છે કે ફુલાવરને આટલું સોલિડ કેશ ક્રોપ માનવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેથી આવનારી નવી ખેતીની ટેકનોલોજી આધારિત માહિતી તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.